દોસ્તો ચાલો આજે જોઈએ ધોરણ 10માંથી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એમાંથી અગત્યનો ટોપિક જમીન નિર્માણ. જમીન કેવી રીતે બને છે એના વિશે માહિતી મેળવવાની છે, જેનો ઉપયોગ કરીને આપણે પૃથ્વી પર જીવીએ છીએ. તો જુઓ, જમીન છે એ જમીન છે એની અંદર શું હોય તો તમે જાણો છો કે ભાઈ આની અંદર ખડક હોય, કાંકરા હોય, માટી હોય, બરાબર, પછી વનસ્પતિઓ હોય, બધું ઘણી બધી વસ્તુ હોય, જૈવિક દ્રવ્યો હોય, ઘણી બધી વસ્તુઓ હોય. પણ આ જમીનની વ્યાખ્યા આપવી તો કેવી રીતે આપી શકાય? જુઓ કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, પૃથ્વીના પોપડો એટલે જે એનું ક્રસ્ટ છે એની સૌથી ઉપરનું પડ કે ઉપરની સપાટી કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહે છે. સિમ્પલ. પૃથ્વીની સપાટીનું સૌથી ઉપરનું પડ કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે એને કહેવાય જમીન. એની અંદર શું હોય? એની અંદર ખનિજો હોય, ભેજ હોય, હ્યુમસ હોય, સેન્દ્રિય તત્વો હોય અને હવા, એ બધી જ વસ્તુ એની અંદર આવી જાય જમીનની અંદર, બરાબર. ભેજ હોય, માટી હોય, કાંકરા હોય, પછી જૈવિક દ્રવ્યો હોય, સેન્દ્રિય પદાર્થો હોય, ખનિજો હોય, ભેજ હોય, ઘણી બધી વસ્તુ જમીનમાં હોય. એ બધાનું મિશ્રણ છે, બરાબર. તો આ છે જમીન, બરાબર. વ્યાખ્યા યાદ રાખો કે સૌથી ઉપરનું પડ. હવે આ જમીન કેવી રીતે બને છે, જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો સિમ્પલ વસ્તુ છે. જોજો કેમ મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણથી મળતા બારીક ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી સેન્દ્રિય તત્વો ઉમેરાઈને જમીન બને છે. તો આ રીતના ખડક હોય, બરાબર. જે જમીન છે એ જમીનની અંદર પથ્થર હોય, ખડક હોય, એના ઉપર સૂર્યપ્રકાશ પડે, વર્ષોથી પડે એના ઉપર, એટલે તાટકી જાય, એના પર તિરાડો પડી જાય, પછી એનો ભૂક્કો થાય તો એમાંથી પણ જમીન બને. આ ઉપરાંત આ જે પથ્થર હોય એના પર વરસાદ પડે, પાણી અડે, બરાબર, બીજો ભેજ અડે તો પછી એના કારણે પણ જમીન બને. પણ આ બંનેના પ્રકાર અલગ અલગ હશે. આ અલગ પ્રકારની જમીન બનશે જેમાં સૂર્યપ્રકાશના કારણે પથ્થર તૂટ્યા હશે, અને આ પાણીના કારણે તૂટ્યા હશે તો એ અલગ પ્રકારની જમીન બનશે, બરાબર. ટૂંકમાં જે મૂળ ખડક હોય એ ઘસાય, ધોવાય, તૂટે, એનો ભૂક્કો થઈ જાય, બરાબર. એની અંદર બધી વનસ્પતિઓ હોય, મરેલા જીવડા, બધું ભેગું થાય એની અંદર અને સડે તો એ પછી જમીન બને છે. અને જુદા જુદા જે જમીન હોય એની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થઈ છે, બરાબર, એના આધારે એ જમીનનો પ્રકાર જુદો જુદો હોય. આમ કહીએ તો એનો રંગ જુદો હોય, માટીનો રંગ અલગ હોય, તેની આબોહવા અલગ હોય, બરાબર. પછી એના જે માતૃ ખડક હોય એ અલગ હોય. પછી વાત કરીએ એમ એના કણની રચના અલગ હોય અને ફળદ્રુપતા પણ અલગ હોય. કઈ રીતે બની છે એના ઉપર બધું આધાર છે. આ બધા ગુણધર્મો એના અલગ અલગ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન બને છે, જમીનનું નિર્માણ થાય છે, એ 2 મિનિટની અંદર જેમ મેગી બની જાય છે એમ 2 મિનિટની અંદર નથી બનતું. આ જમીનને બનતા લાખો વર્ષો લાગે છે, બરાબર. જે પથ્થર હોય, મોટા પથ્થર હોય, એ કોઈ માણસ બિઝનેસમાં ધોવાઈ ગયો હોય એમ વરસાદમાં ધોવાઈ જાય, બરાબર. અથવા તો સૂરજ બાપા એને બરાબરનો તડકો આલીને ગરમ કરીને તોડી નાખે, તપાવી કાઢીને ભૂક્કો બોલાવી દે, ત્યારે તપી જાય, વરસાદમાં ભીના થઈ જાય, ત્યારે પછી એ પાવડર બની જાય ને ત્યારે માંડ આ જમીન બને છે. પછી એની અંદર મરેલા જીવડા, જીવજંતુઓ, એનો મસાલો એની અંદર ભેગો થઈ જાય, ત્યારે આ જમીન તૈયાર થાય છે. આ 2 મિનિટની અંદર મેગી બની જાય એટલી ઇઝી પ્રક્રિયા નથી, એમાં પણ લાખો વર્ષો લાગે છે, બરાબર. એટલે જમીનને પણ સાચવવી જોઈએ. જમીનના જુદા જુદા પ્રકારો છે. હવે આ નકશો છે અને આ જમીનના પ્રકારો છે. બોર્ડની પરીક્ષાની અંદર, પહેલી પરીક્ષાની અંદર, બીજી પરીક્ષાની અંદર, જેટલી પણ પરીક્ષા લેશો, તમારા સ્કૂલની અંદર તમારા સાહેબ ટેસ્ટ લેશે તો પણ આ નકશાની અંદર આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે, બરાબર. કે ભાઈ જમીન ક્યાં આવેલી છે એ નકશામાં દર્શાવો. તો જોઈ લો કે પેલી કામપાળી જમીન, તો એના કલર પ્રમાણે અહીંયા બતાવેલી છે, જોઈ લો. આ જે વિસ્તાર છે એમાં કામપાળી જમીન હોય. પછી લાલ જમીન જોઈ લો, એ અહીંયા વિસ્તારમાં હોય. પછી તમે જુઓ કાળી જમીન છે, લેટરાઇટ જમીન છે, પછી રણ પ્રકારની જમીન હોય, પર્વતીય જમીન હોય, જંગલ પ્રકારની જમીન હોય અને દલદલ કે પીટ પ્રકારની જમીન હોય. પહેલાં તો આના પ્રકાર તમારે આ 8 પ્રકાર યાદ રાખવાના છે, બરાબર. યાદ રાખી લેજો. કામવાળી, રાતી કાળી, લેટરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ અને દલદલવાળી. આને યાદ રાખવાનું તો આ રીતે કરી શકાય, તમે કરી શકો. પહેલું તો
કાંપ યાદ રાખી લેવાનું કે કાંપવાળી અલગ. પછી 2 કલરવાળી યાદ રાખવાની, કાળી અને રાતી. એક આ લેટરાઇટ શબ્દ અલગ છે જે લીલા રંગથી અહીંયા બતાવેલો છે, તો લીલો રંગ પણ યાદ રાખજો કે ભાઈ લેટરાઇટ જમીન છે. પછી આ જે જમીનો છે બધી કેવી છે, એક તો રણ પ્રદેશમાં હોય તો રણ હોય, પછી પર્વત હોય તો પર્વત, એટલે કુદરતી સ્થળો તમારે યાદ રાખવાના કે રણ હોય તો રણ પ્રકારની, પછી પર્વત હોય તો પર્વત પ્રકારની જમીન હોય, જંગલ હોય તો જંગલ પ્રકારની હોય, અને દરિયા કિનારે થોડુંક દલદલ જેવું હોય, આ એકદમ આછો પીળો કલર જે બતાવ્યો બોર્ડર ઉપર, એવી જમીન હોય તો એ દલદલ પ્રકારની જમીન હોય છે. બરાબર, એ રીતે યાદ રાખજો. ચલો હવે આમાં સૌથી પહેલા વાત કરીએ કાંપની જમીન. તો મિત્રો જે કાંપની જમીન છે ક્યાં આવેલી હોય, તો ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 43% ભાગ આનો છે. મોટા ભાગની જમીન છે, સૌથી મેક્સિમમ એ 43% જમીન એ કાંપવાળી જમીન છે ને આ આવી હોય. બરાબર. હવે ઉત્તર ભારતનું મેદાન હોય અને દક્ષિણ ભારતની નદીઓ છે, એના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જોવા મળે છે. યાદ રાખજો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મુખ પ્રદેશની અંદર, જેમ હમણાં આપણે નકશામાં જોયું હતું એ પ્રમાણે. જો ફરીથી બતાવી દઉં, આ જે છે એ ઉત્તર ભારતનો વિસ્તાર છે, ઉત્તર ભારતના વિસ્તારની અંદર ખાસ જોવા મળે છે, અને એનો જે ભાગ છે એ 43% છે, યાદ રાખજો. અને લક્ષણો પણ ઘણી વખત પૂછાઈ જાય છે કે આ નદીઓ છે એ નિક્ષેપિત કાંતના કારણે બનેલી હોય છે. એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. યાદ રાખજો, જે અહીંયા પ્લસમાં આપે છે પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનો, એનું પ્રમાણ વધારે હોય છે, અને નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. અને આને કાંપની જમીન કેમ કહેવાય? કારણ કે જે નદીઓ હોય એ નદીઓ કાંપ ખેંચી લાઈને આ જે જમીન બની હોય એના કારણે આને કાંપવાળી જમીન કહેવાય, કારણ કે નદીઓ જ કાંપ ખેંચીને લાવે. બરાબર. અને આવી જે જમીન હોય એ જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી અને કપાસ એ સારામાં સારા થાય આની અંદર, એટલે એનું પણ નામ યાદ રાખજો. એમ કહી શકાય કે આ કાંપવાળી જમીન છે ને એ તમારા ક્લાસની અંદર એવો કોઈ વિદ્યાર્થી હોય જે ચોરી કરીને ટોપ કરી જાય ને એના જેવી છે. ખરેખર જે પર્વતો હોય, પર્વતોની સાથે નદીઓ નીકળે એટલે કાંપ લેતા આવે. બરાબર. એ કાંપ જે છે એ પર્વતો ઉપરથી પાણીમાં ભળ્યો હોય, અને પાણી પછી નદીનું પાણી આગળ જવા દે અને પછી એ જમીનમાં ત્યાં કાંપ એકઠો થાય, એટલે એ જે જમીન છે એ કાંપવાળી જમીન થઈ ગઈ, એટલે ફળદ્રુપ થઈ ગઈ, ત્યાં બધા પ્રકારના મસ્ત પાક થાય. એટલે બધો ક્રેડિટ કોણ લઈ જાય? એ જમીન લઈ જાય. પણ ખરેખર એ ક્રેડિટ તો જે નદીઓ છે એ જે પર્વતો ઉપરથી કાંપ લાવી છે એને મળવું જોઈએ. એટલે કોઈ વિદ્યાર્થી એવો જોઈએ ચોરી કરીને ટોપ કરી જાય એના જેવું છે આ કાંપવાળી જમીન. જો પછી બીજા નંબર છે રાતી અથવા લાલ જમીન, રેડ કલરની. તો એ જોઈને તમને ખબર પડે કે લાલ કલરની જમીન હોય છે. તો આના વિશે વાત કરું તો લગભગ 19% જે ભારતનું જે જમીન છે એમાંથી 19% લાલ પ્રકારની જમીન હોય છે. દક્ષિણના દ્વીપકલ્પમાંથી જે તમિલનાડુ છે, તમિલનાડુથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી આ જમીન વિસ્તરાયેલી છે, અને પશ્ચિમમાં કચ્છ સુધી. બરાબર. હમણાં જે આપણે નકશો જોયો હતો એની અંદર પણ બતાવેલું તો યાદ કરી લેજો. બરાબર. 19% જમીન છે. ઉપરનું જે પડ છે એ લાલ હોય. કેમ? કારણ કે એમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય. બરાબર. ફેરિક ઓક્સાઇડ એટલે કેવું કે લોખંડનું જે કાટ હોય, બરાબર, એનો રંગ લાલ હોય છે, એનું પ્રમાણ આની અંદર વધારે હોય છે, એટલે ઉપર લાલ રંગ દેખાય. પણ તમે નીચે જતા જાઓ તો એ રંગ પીળો થતો જાય જમીનની અંદર ખાડો ખોદો તો. આની અંદર મોટાભાગે ચૂનો છે, પછી આ જે કાર્બોનેટ છે, કાંકરા છે, નાઇટ્રોજન, એનું પ્રમાણ ઓછું છે. બરાબર, ઓછું છે, યાદ રાખજો. બરાબર. આ જે જમીન હોય એની અંદર બાજરી સારી થાય, કપાસ, ઘઉં અને મગફળી પણ સારા થાય છે. સાથે સાથે અળસી, મગફળી અને બટાકા પણ વાવો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. તો આ લાલ જમીન છે અને રાતી જમીન પણ કહેવાય. યાદ રાખજો, 19% એનો ભાગ છે. ચલો હવે જોઈએ કાળી જમીન. તો કાળી જમીન છે એટલે કે બ્લેક સોઇલ કહેવામાં આવે છે, અને ભારતના લગભગ 15% ભાગમાં જમીન આવેલી છે. 15% યાદ રાખો. પેલો 43%, પછી 19% અને આ 15%. બરાબર. સમગ્ર મહારાષ્ટ્રની અંદર પશ્ચિમી જે ઉત્તર મધ્યપ્રદેશ છે એમાં ગુજરાતની અંદર પણ આ જમીન આવેલી છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગની અંદર. બરાબર. આટલા તમે જિલ્લાના નામ યાદ રાખજો. તો ગુજરાતની અંદર પણ આવેલી છે. 15% ટોટલ જમીન છે. બરાબર.
એની અંદર ભેજ વધુ ભેજ હોય, એની સંગ્રહ શક્તિ વધારે હોય, બરાબર, એટલે વધારે ભેજ અને વધારે પાણીનો સંગ્રહ થાય. પણ જ્યારે સુકાય એટલે તરત એના ઉપર તિરાડો પડી જાય, બરાબર. એટલે આમ તો આ પણ થોડીક ફળદ્રુપ જમીન કહેવાય, કાળી જમીન એટલે, બરાબર. અને આ જે જમીન છે એની અંદર કપાસ બહુ બેસ્ટ થાય, બરાબર. કપાસ છે, અળસી છે, મગફળી છે, એ સારા આની અંદર પાક લઈ શકાય છે. આ ઉપરાંત તમાકુ પણ લઈ શકાય, અડદ પણ લઈ શકાય, મગફળી પણ લઈ શકાય, સરસવ પણ લઈ શકાય, બરાબર. તો આ પાકો પણ આની અંદર લઈ શકાય છે. આ કાળી જમીન છે અને આ પણ થોડીક ફળદ્રુપ કહેવાશે, એમ સારી કહેવાશે. આ જમીન છે એને યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રખાય કે ભાઈ તમારા ક્લાસની અંદર કોઈ કંજૂસ વિદ્યાર્થી હોય ને, કંજૂસ, એના જેવી છે આ જમીન, બરાબર. આ કાળી, એનું મન કાળું છે. કેવી રીતે? તો આ જે જમીન છે, બરાબર, હવે કોઈ કંજૂસ વિદ્યાર્થી હોય, કંજૂસ મિત્ર હોય તમારો, તો એ કંજૂસ જે માણસ છે એ તમારી જોડે એક વખત પૈસા તો લઈ જશે, બરાબર. પૈસા તો એ લઈ જશે, કંજૂસ છે, પણ એની જોડે પૈસા ખૂટી જાય, એની જોડે પૈસા ખૂટી જાય તો એને આલવા માટે એની જોડે રહેશે નહીં. એવું આ જમીનનું છે. આ જમીન છે ને એ ભેજ લઈ લેશે, પાણીનો સંગ્રહ કરી લેશે. જે કંજૂસ માણસ પૈસા લઈ લે, એમ આ જમીન પાણીનો સંગ્રહ કરી લેશે અને પછી જ્યારે સુકાઈ જાય ત્યારે એની અંદર તિરાડો પડી જાય. એમ કંજૂસ માણસ હોય એના પૈસા પટી જાય એટલે એનું હૃદય ફાટી જાય, પછી એ કોઈ પૈસા કોઈને આપે પણ નહીં. બસ એવું અહીંયા થાય. આ જમીન છે એનું પાણી ઉડી જાય પછી એ પણ ફાટી જાય, એની અંદરથી પાણી નીકળે નહીં, બરાબર. એટલે આ કંજૂસ માણસ જેવી છે આ માટી. ઓકે, ચલો ચોથા નંબરે છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીન કેવી હોય તો જો, પહેલાં તો આ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ જે પ્રદેશો હોય એના ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે, બરાબર, ઊંચા ઊંચા ભાગોમાં જોવા મળે છે. આ જમીન આવી હોય લેટેરાઇટ જમીન, બરાબર. હવે આની અંદર મુખ્યત્વે આપણે કપાસ, ડાંગર, રાઈ, શેરડી, ચા, કોફી, કાજુ આ બધું એની અંદર સારું લઈ શકીએ છીએ. દોસ્તો યાદ રાખજો કે આ જે લેટરાઇટ જમીનનો જે શબ્દ છે એ લેટિન ભાષા પરથી આવ્યો છે અને એનો મતલબ થાય ઈટ, બરાબર. લેટર શબ્દ આવે, લેટર, લેટરનો અર્થ થાય ઈટ અને એના લેટિન શબ્દ છે. અને લાલ રંગની અંદર જે લોહ ઓક્સાઇડ હોય, જેમ આયરન ઓક્સાઇડ એની વાત કરીએ એમ, એ આયરન ઓક્સાઇડના કારણે આ જે છે એ લેટર કહેવાય છે, ઈટ જેવું એનો રંગ હોય છે, બરાબર. એટલે એને લેટેરાઇટ જમીન કહેવાય છે. એ પણ થોડીક લાલ જેવી હોય છે. હવે આની ખાસિયત શું છે કે એની અંદર જો ભીનાશ આવે, પાણી આવે તો એકદમ માખણ જેવી લીસી લીસી થઈ જાય, બરાબર. અને સુકાય ત્યારે એકદમ પથ્થર જેવી કડક થઈ જાય. આ એની ખાસિયત છે. અને આની અંદર લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, પણ ફળદ્રુપતા એની અંદર ઓછી છે. પણ બહારથી ખાતરો નાખો તો આને ફળદ્રુપ બનાવી શકાય છે, બરાબર. યાદ રાખજો આ જમીન છે, બરાબર, જો એના પર વરસાદ વરસે, ભીની થાય તો એ એકદમ લીસી માખણ જેવી થઈ જાય, ભીની ભીની, બરાબર. પણ જો એ તડકામાં પડે, તડકો પડે એના ઉપર, તો પછી એકદમ ગરમ થઈ જાય. એકદમ ગરમ થઈ જાય એટલે આમ કડક થઈ જાય, મજબૂત થઈ જાય, ગુસ્સાવાળા હોય ને એમ. એટલે આમ જો એના પર વરસાદ પડે તો એકદમ માખણ જેવી ઢીલી થઈ જાય. પણ જો એના પર એને ગુસ્સો આવે, તડકો પડે તો ગુસ્સો આવે તો એ એકદમ કડક થઈ જાય, બરાબર. પછી પથ્થર જેવી થઈ જાય, પછી વાગે. રણ પ્રકારની જમીન, 5મા નંબર છે રણ પ્રકારની જમીન. હવે આ ક્યાં હોય તો બધાને ખબર કે રણ પ્રકારની જમીન તો રણ પ્રદેશની અંદર હોય. તો જ્યાં શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવાવાળા વિસ્તાર હોય, જ્યાં સૂકું વાતાવરણ હોય, ત્યાં આ જમીન જોવા મળે છે. ખાસ કરીને રાજસ્થાનની અંદર, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાત, એમાં પણ આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની જમીન ખાસ જોવા મળે છે. એમાં કચ્છમાં તો આખું રણ આવેલું છે, કચ્છનું રણ, બરાબર. તો આ જે રણ છે એના કારણે એ રેતાળ જમીન હોય, એકદમ ઓછી ફળદ્રુપ, એની અંદર ખાસ કંઈ પાક થાય નહીં, મોટા ભાગે કંઈ ના થાય. એટલે રેતાળ જમીન હોય, ઓછી ફળદ્રુપ હોય, બરાબર. એની અંદર દ્રાવક ક્ષારોનું પ્રમાણ વધારે હોય આની અંદર, બરાબર. અને સિંચાઈની સુવિધા થાય તો એમાં પાક લઈ શકાય થોડું ઘણું. સારી સારી વસ્તુ ના લઈ શકાય, અમુક વસ્તુ લઈ શકાય. મોટા ભાગે બાજરી અને જુવાર આની અંદર લેવામાં આવે છે, બરાબર. રેતાળ જમીન છે, બરાબર. વધારે બહુ સારા પાક થાય
નહીં. આના પર આપણે વધારે આશા પણ ન રાખી શકીએ. બાજરી અને જુવાર જેવા પણ રણ પ્રદેશની અંદર ના થાય, બરાબર. પણ જો થોડુંક જમીન જેવું હોય વ્યવસ્થિત તો થાય, બરાબર. તો યાદ રાખજો કે આ જમીન છે ને એ સૂકો એરિયા હોય, શુષ્ક ત્યાં હોય, જેમ કે રણ પ્રદેશની અંદર હરિયાણા, રાજસ્થાન, બરાબર, એ જગ્યાએ જોવા મળે છે. ગુજરાતની અંદર કચ્છ છે, બરાબર. આ જમીન કેવી છે? પેલો ઠોઠિયો વિદ્યાર્થી હોય ને, એકદમ નબળો, જેને કંઈ ના આવડે, આજુબાજુથી ચોરી કરીને થોડો પાસ થઈ જાય એકદમ, અને નપાસે થઈ જાય, બરાબર. બસ આ જમીન એવી છે, એની અંદર કોઈ એમ છે જ નહીં તત્વો, એટલું મગજ ના હોય માણસની અંદર, બસ એવું આની અંદર. આમાં એટલો કંઈ પાકે ના થાય, બાવળિયા ઉગે ખાલી. રણ પ્રદેશની અંદર બાવળિયા હોય કોઈ જગ્યાએ, બાકી એ પણ ના હોય. પણ આ તો કોઈ જગ્યાએ થોડુંક ક્યાંક ચોરી કરવા મળે તો થોડુંક ફળદ્રુપતા આવી જાય તો જુવાર અને બાજરી જેવો પાક થતો હોય છે. ઓકે, આ એવી જમીન છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ પર્વતીય જમીન. હવે પર્વતીય જમીન ક્યાં હોય? પર્વતો ઉપર હોય, બરાબર. તો યાદ રાખજો, તમારે લખવાનું આવે તો ભાઈ કેવા વિસ્તાર લખવાના કે જ્યાં પર્વતો હોય. પર્વતો ક્યાં હોય? તો હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર, જેમ કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, પછી છે હિમાચલ પ્રદેશ અને કાશ્મીર, બધા જે જોવાલાયક સ્થળો છે, હિલ સ્ટેશનો, એના નામ લખી દેવાના. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર, ત્યાં પહાડો આવેલા હોય, પર્વતો આવેલા હોય, એટલે ત્યાંની જમીન પર્વતીય જમીન કહેવાય છે. દોસ્તો, આ જે જમીન છે, આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે એકદમ પાતળું હોય, અને એમાં દેવદાર, ચીડ અને પાઇન જેવા જે વૃક્ષો હોય એ આ વિસ્તારોમાં થતા હોય છે. જો આ પહાડ ઉપર આવા વિસ્તારો જે હોય, બરાબર, અને લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ હોય, ત્યાંની જે જમીન હોય એ આવી હોય, બરાબર. બહુ એને ત્યાં પણ આશા રખાય નહીં. પર્વતો ઉપર કેમ શું થાય? આવા અમુક વૃક્ષો થાય, દેવદાર, ચીડ અને પાઇન. બાજરી દૂર ત્યાં ના થાય, બરાબર. તો આ છે પર્વતીય જમીન. હવે આને આપણે ખસેડી લઈએ. તો હવે અહીંયા જે છે ને, આ છે જંગલ પ્રકારની જમીન. અહીંયા આપણે ભેગી બતાવી દીધી છે, પણ પર્વતો અને જંગલો નજીક હોવા જરૂરી નથી, ના પણ હોય. તો જ્યાં બહુ બધા વૃક્ષો ઉગેલા હોય, બરાબર, ત્યાં ખરેલા પાંદડા હોય ને એ બધા પાંદડા સડે ને પછી ત્યાંની જે જમીન બને એ આવી જમીન હોય, જ્યાં ભેજનું પ્રમાણ પણ હોય અને પાંદડા પણ હોય, વનસ્પતિઓ પણ હોય, જીવજંતુઓ પણ મરેલા હોય, બધું ત્યાં વૃક્ષો વધારે હોય, એટલે આ જંગલ પ્રકારની જમીન કહેવાય, બરાબર. ક્યાં છે? તો યાદ રાખજો કે હિમાલયના શંકુદ્રુમ જંગલો 3000થી 3100 મીટરની ઊંચાઈ આવેલા છે, એ આ પ્રકારની જમીન ધરાવે છે. તેમજ સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં વૃક્ષોના ખરેલા પાંદડા સડવાથી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધતા જમીન ઉપરનો જે ભાગ છે એ કાળો ભાગ હોય છે, જે જમીનમાં નીચે તરફ જતા ભૂરો કે લાલ રંગમાં ફેરવાય છે. આ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત હોય છે, બરાબર. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે સહ્યાદ્રી છે, પૂર્વઘાટ છે, હિમાલયના પ્રદેશો છે, ત્યાં આ પ્રકારના જે જમીન છે એ આવેલી છે, કારણ કે ત્યાં જંગલો આવેલા છે, બરાબર. અને આની અંદર મુખ્ય પાક થાય છે ચા, કોફી અને મસાલા. આ ઉપરાંત ઘઉં અને મકાઈ, જવ, ડાંગર પણ થોડા પ્રમાણમાં થાય, કારણ કે થોડીક વૃક્ષો ત્યાં હોય ને એટલે જમીન થોડીક ફળદ્રુપ હોય, બરાબર. તો આ પ્રકારની જમીન છે, અને જંગલ પ્રકારની જમીન કહેવાય છે. અને આમાં ખાસ યાદ રાખજો કે આ જે જમીન છે ઉપરથી કાળી હોય, કાળી જોયેલી હોય ને તમે, ઉપરથી કાળી હોય અને અંદર ખોદો ને તો અંદરથી લાલ નીકળે, રેડ નીકળે, બરાબર. આ જમીનની ખાસિયત છે. ઉપરથી કાળી હોય અને અંદર તમે ખાડો ખોદો, થોડાક અંદર જાઓ, ઊંડે જાઓ થોડા, તો એ લાલ રંગની નીકળે. આ એની ખાસિયત છે. ચલો હવે છેલ્લો પ્રકાર જોઈએ, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી આ જમીન બને છે, વિકસે છે, બરાબર. અને એ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોમાં આવેલી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાના ભાગોમાં, આ ઉપરાંત ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં પણ આ જમીન આવેલી છે. જો આ પ્રકારની આ જમીન હોય, બરાબર, એની અંદર પાણીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ વધારે હોય. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા ત્યાં ડાંગરની ખેતી કરી શકાય છે, કારણ કે વધારે પાણીનું પ્રમાણ હોય ત્યાં ડાંગર વાવી શકાય,
બરાબર. અને તેમાં જૈવિક પદાર્થો અને ક્ષારો ખૂબ વધારે પ્રમાણમાં હોય, ફોસ્ફેટ અને પોટાશ એકદમ ઓછા ક્યાંની ઉણપ હોય, બરાબર. આ પ્રકારની આ જમીન હોય છે, બરાબર. યાદ રાખવાનું કે ભેજનું પ્રમાણ વધારે હોય. આ બધી જમીનોની અંદર ખાસ તમારે શું શું યાદ રાખવાનું છે, તો કઈ જમીન કેટલા પ્રકારની છે, એટલે કેટલા ટકાની છે, તો કાંપની જમીન 43% છે, રાતી જમીન 19% છે, કાળી જમીન 15% છે અને લેટેરાઇટ જમીન અલ્પ પ્રમાણમાં છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. પછી આ પોષક તત્વો યાદ રાખવા હોય તો રાખી લેજો અને એની ખાસિયત યાદ રાખજો કે નદીના કાંપની છે, લાલ પીળો રંગની બનેલી છે, બરાબર. અને બીજું કે આ જમીનો ક્યાં આવેલી છે, કારણ કે નકશાની અંદર આ પૂછાઈ શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરવાને ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. અને હા, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ક્વિઝ મળશે, બીજા ચેપ્ટરના વિડીયો મળશે, MP પ્રશ્નો મળશે, બીજું મટીરિયલ છે, એ બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો ડિસ્ક્રિપ્શનને પણ ચેકઆઉટ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બસ આટલું જ. હવે મળીશું આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, તમારી તબિયત સાચવજો અને જય ભારત, જય હિન્દ.